કોઈની ધાક ધમકીથી ફરક નથી પડતો. અંધશ્રદ્ધા વિરુદ્ધ કાલે પણ બોલી હતી, આજે પણ બોલીશ અને આવતીકાલે પણ બોલતી રહીશ. આ શબ્દો છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના. અંધશ્રદ્ધા અને ધતિંગ કરતા ભુવાઓ વિરુદ્ધ અનેકવાર ગેનીબેને અવાજ ઉઠાવ્યો છે. ગેનીબેને પોતાના સમાજ સહિત તમામ લોકોને આ પ્રકારની અંધશ્રદ્ધાથી દૂર રહેવા એક કાર્યક્રમમાં અપીલ કરી હતી. સામે ગેનીબેનને એક ભુવાએ પડકાર ફેંક્યો, જેનો વિડીયો પણ વાયરલ થયો. ગેનીબેનનો પડકાર ફેંકનાર સિદ્ધપુરના મુના ગામના અરવિંદ ભુવા હોવાનું મનાઈ રહ્યું છે. અરવિંદ ભુવાના પડકાર પર ગેનીબેને એબીપી અસ્મિતા પર બુલંદ અવાજમાં કહ્યું કે ધમકી આપવાવાળાએ જે કરવું હોય એ કરે, પરંતુ અંધશ્રદ્ધા વિરુદ્ધ કાલે પણ બોલતી હતી, આજે પણ બોલીશ અને આવતીકાલે પણ બોલતી રહીશ. કોઈની ધાક ધમકીથી કોઈ ફરક નથી પડતો. બુટલેગર, દારૂ પીવાવાળા કે અંધશ્રદ્ધા ફેલાવતા લોકોના મત નહીં મળે તો પણ ચાલશે, પણ સમાજના દૂષણો વિરુદ્ધ હંમેશા બોલતી રહીશ. બીજી વખત આવું વિડીયો આવે નોમ લઈને નાખું મારું કાળું રાવણની માતાનું વેણ. આજ વિડીયો જોયું છે ને હમણાં 5-10 મિનિટ જ મને બતાવ્યું છે, ભરતજીએ જ બતાવ્યું. એટલે યમનો મારી ચેલેન્જ છે, બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં, હું કાળું હીરાની 32 ની મેલડી ધૂણું છું. રાધનપુર, ભાભર, હોઈગોમ, દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે. તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે, તો મને ખબર પડે કે હું દુનિયામાં દેરું જૂઠું છું. અને આજે સભાવાળો ત્યારવાળા તેર અડકાયા છે ની દાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળો કોઈ પૂછવા વાળો તો દાડો ઠાકોર નો તેર સભાવાળો અડકાયા છેલ્લો ફરતો દાડો હું છોડાવનારી મેલડી છું. એટલો બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો, ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ. આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર. બીજી વખત આવું વિડીયો આવે નોમ લઈને નાખું મારું કાળું રાવણની માતાનું વેણ. ફરિયાદો સાંભળી અને પુરાવા રજૂ કરીને પછી કહું છું કે હવે આ અંધશ્રદ્ધાનો મુદ્દો ઉપાડવો પડશે. ડ્રગ્સને દારૂ બંધ કરવા માટે અવાજ ઉપાડવો પડશે. દારૂડિયાના વોટ ના મળે તો કાંઈ નહીં, બુટલેગરોના વોટ ના મળે તો કાંઈ નહીં. અને આવી અંધશ્રદ્ધા ફેલાવવાવાળા ક્યાંક ને ક્યાંક એ પણ નુકસાન કરે તો ખંભા માટેની અમારી તૈયારી છે. પણ જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા ભૂતકાળની અંદર કીધી છે, વર્તમાનમાં કહી રહીશું ને હજી ભવિષ્યમાં કહીશ. એમાં લગીર પણ કાંઈ ડગું મગું નથી.